નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન પીબી હીરપરા કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસની અંદર 1 થી 7 પાઠ છે. પછી 8, 9, 10, 11, 12 એ નાગરિક જ્ઞાન, પછીના જે ભૂગોળના 3 વિભાગોની અંદર ઇતિહાસની અંદર અલગ અલગ એ પાઠનું વિભાજન કરવામાં આવ્યું છે. આજે આપણે ઇતિહાસની અંદર પાઠ નંબર 7 સ્વતંત્ર ભારત, આગળના જે કોઈ પાઠ હતા 1 થી 5 એ ભારતનો ઇતિહાસ અને એ સ્વતંત્રતા માટેની લડતો, અને પાઠ નંબર 6 1945 પછીનું વિશ્વ, એ સમગ્ર ઇતિહાસનું એ રીતે એ વિભાજન કરવામાં આવ્યું છે. ધોરણ 9ની અંદર પાઠ નંબર 7 એ છેલ્લો પાઠ છે, સ્વાતંત્રોત્તર ભારત ભાગ. હવે અહીંયા પાઠ નંબર 7ની અંદર જે મુખ્ય મુદ્દાઓ છે એમની આજે આપણે અહીં ચર્ચા કરવાની છે. અને ધોરણ 9ની અંદર ઇતિહાસનો આ છેલ્લો પાઠ છે, સ્વતંત્ર ભારત એ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે 1857ના સંગ્રામથી શરૂઆત કરી અને જેમ જેમ જે કોઈ લડતો લડવામાં આવી એ, અને છેલ્લે આપણે 15 ઓગસ્ટ 1947માં એ આપણો ભારત દેશ આઝાદ થયો. હવે જેવી ભારત દેશને આઝાદી મેળવી, આમ તો આપણે 14 ઓગસ્ટ મધરાતે એ ભારત દેશ સ્વતંત્ર બન્યો, અને 15 ઓગસ્ટ 1947 એ આપણો ભારત દેશ સ્વતંત્ર બન્યો. સ્વતંત્ર પહેલાંની જે કોઈ સમસ્યાઓ હતી એ અંગ્રેજો સામેની હતી. જે કોઈ પ્રકારની એની મુશ્કેલીઓ હતી એમાંથી આપણે બહાર નીકળવાનું, અને ઘણા બધા વર્ષોને અંતે જે કોઈ આપણા ભારત દેશના એ સમયના રાજકીય નેતાઓ, એ સમયના આપણા સ્વતંત્ર સૈનિકોએ એ જે કોઈ કામગીરી કર્યું, અને એ અર્થરૂપે આપણે 15 ઓગસ્ટ 1947માં એ આપણો ભારત દેશ સ્વતંત્ર બન્યો. પણ જેવો સ્વતંત્ર બન્યો એ સમય દરમિયાનની પણ કોઈને કોઈ પ્રકારની સમસ્યા હતી. હવે એ આખા પાઠની અંદર કે ભાઈ આઝાદી પછી એ ભારત દેશની અંદર કઈ સમસ્યાઓ આવી, અને એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા કુનેહવાળા નેતાઓ મળ્યા, અને એને કારણે જે કોઈ આપણી સ્વતંત્રતા પછીના મેન 2 પ્રશ્નો હતા, એ પ્રશ્નની આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. એમાંનું પહેલો જે હતું એ કે ભારતને અનુરૂપ બંધારણ ઘણું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આવડો મોટો ભારત દેશ વિશ્વની અંદર વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમે, અને લોકશાહીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વમાં મોટામાં મોટો એ ભારત દેશ, અને એ ભારતને અનુરૂપ બંધારણ ઘડવું એ ખૂબ જ કઠિન કામ હતું. પણ આપણા એ સમયના જે કોઈ નેતાઓ, એમાં ખાસ કરીને ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને એના સાથી મિત્રો દ્વારા જે કોઈ વિશ્વની અંદર લોકશાહી હતી એ લોકશાહીનો એને અભ્યાસ કરી અને ઝીણવટપૂર્વક તપાસ કર્યા પછી, કારણ કે આપણે જોયું કે ભારત દેશ એ વિવિધતાવાળો દેશ છે, પછી એ પ્રજાની દ્રષ્ટિએ હોય, વિચારોની દ્રષ્ટિએ હોય, અને એ બધાને અનુરૂપ આવે, એ બધાને યોગ્ય લાગે એ પ્રકારનું કામ એ ખૂબ જ કઠિન હતું. અને એ આપણા જે તે સમયના જે કોઈ આવા નેતાઓ હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને એમની ટીમ દ્વારા, એમના સાથીઓ દ્વારા એ ઝીણામાં ઝીણું અભ્યાસ કર્યા પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે એ આપણું બંધારણ અમલમાં આવ્યું, અને વિશ્વને શ્રેષ્ઠ કહી એ શકાય એ પ્રકારનું બંધારણ એ આપણા ભારત દેશ માટે એ ઘડવામાં આવ્યું હતું. એટલે એ પહેલો પ્રશ્ન હતો કે સ્વતંત્રતા મળ્યા પછી આવડો મોટો લોકશાહી દેશ અને એ લોકશાહીનો વહીવટ કઈ રીતે કરવો, એના માટેનું એ બંધારણ ઘડવામાં આવ્યું. તમારે આગળના જ પાઠની અંદર નાગરિકની અંદર એ આખો પાઠ આવે છે, એમની અંદર આપણે વિશેષ ચર્ચાઓ કરી છે કે ભાઈ ભારતનું બંધારણ કેવું છે, કેટલી એમની વિશેષતાઓ છે. એટલે અહીંયા આપણે એમની વિશેષ ચર્ચા નથી કરતા. પણ સ્વતંત્ર એટલે કે 15 ઓગસ્ટ 1947 પછી જે કોઈ આપણી સમસ્યાઓ આવી, એ સમસ્યામાંનું એક અને એને નિરાકરણ લાવનાર આપણા ભારત દેશના અનેક નાગરિકો એવા હતા કે જેને ક્યાંક ને ક્યાંક એ પરિશ્રમ, એ એમની આવડત, એમની વિશિષ્ટતાને કારણે એ પ્રશ્ન નથી ઉદ્ભવ્યા. એટલે પહેલું કામ એ 26 જાન્યુઆરી 1950ના દિવસે આ આપણું બંધારણ એ અમલમાં આવ્યું. હવેનો જે બીજો પ્રશ્ન હતો એ ખૂબ જ ગૂંચવાયેલો હતો, અને આપણે જાણીએ છીએ કે ભાઈ જે તે સમયે 15 ઓગસ્ટ
1947ના દિવસે ભારત દેશ સ્વતંત્ર બન્યો, જે બ્રિટિશોની સર્વ તાજપોથીઓ હતી એ છોડી દેવામાં આવ્યું ને અંગ્રેજો છે એ પોતાના દેશમાં ચાલ્યા ગયા. આપણે જાણી કે ભાઈ ખાલી અંગ્રેજો જ નહીં, એ પહેલાં પણ અનેક વિદેશી પ્રજાઓ એ ભારતની અંદર વેપાર કરવા માટેની આવેલી, અને છેલ્લે અંગ્રેજો આવ્યા અને આપણી જે કોઈ રાજકીય પરિસ્થિતિ હતી એ ભારત દેશ અનેક નાના મોટા દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. તમારે કદાચ એક આંકડાકીય માહિતી છે યાદ રાખજો. હવે એ સમય દરમિયાન સમગ્ર ભારતની અંદર એ કુલ 562 દેશી રજવાડાઓ હતા. મતલબ શું છે? અહીંયા તમારે બે શબ્દ આપ્યો, રિયાસતોની સંખ્યા, અથવા તો જે તે સમય એટલે કે 15 ઓગસ્ટ 1947માં આપણે સ્વતંત્ર બન્યા એ સમય દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર 562 રજવાડાઓ હતા. એટલે એ રજવાડાઓ એક નાના નાના સ્ટેટ, અમુક તો એવા નાના રાજ્યો હતા કે 2 કે 5 ગામની અંદર એ રાજાઓ રાજ કરતા હોય. જેવી સ્વતંત્રતા મળી એ જ સમય દરમિયાન સમગ્ર ભારતની અંદર એ રજવાડાઓને એક કરવા માટેનું કામ એ ખૂબ જ અઘરું અને કઠિન કહી શકાય એવું હતું. પણ આપણા સમગ્ર દેશના એ નસીબ હતા કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ મળ્યા, અને એને કારણે જે તે કોઈ પ્રકારની આવી સમસ્યાઓ આવી, એમની કુની, એમની આવડત, એમની જે કોઈ શક્તિ હતી એ ભારત દેશના લોકોને છે એ મળેલું. અને આજે પણ આપણે એમને એ યાદ કરવા પડે કે જે તે સમય દરમિયાન આઝાદી મળી ગઈ, અને જો સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓ ન હોત તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોત. પણ આપણી કમનસીબી કે જે તે સમય દરમિયાન ભારતનું પહેલું મંત્રીમંડળ બન્યું એ સમય દરમિયાનના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પહેલા નાયબ વડાપ્રધાન અથવા તો ગૃહમંત્રી એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. છતાં પણ એમની જે કોઈ આવડતો, જે કોઈ એમની કામગીરી હતી એ સમગ્ર દેશ માટે એ ખૂબ જ લાભદાયક નીકળી, અને આજે આપણે એમને યાદ કરવા પડે. એટલે કહેવાનો મતલબ એ સમય દરમિયાનનો જે બીજો પ્રશ્ન હતો એ ખૂબ જ અગત્યનો હતો, અને એ હતો દેશી રાજ્યોને એક કરવાનું કામ. આપણે પહેલાં જ ચર્ચા કરી, ભાઈ ખૂબ નાના નાના ક્ષેત્રોની અંદર એ વહેંચાયેલા પ્રાંતો હતા, અને એની સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આ પહેલ કરવામાં આવી ત્યારે સૌથી પહેલાં આપણે ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કરવા પડે કે જેવી 15 ઓગસ્ટ 1947 સ્વતંત્રતા મળી એ જ સમય દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલને એમનું પહેલું રાજ્ય એને સુપ્રત કર્યું હતું, અને સમગ્ર એ સમયના દેશી રજવાડાઓ, દેશી રિયાસતોને કંઈક એમાંથી પ્રેરણા મળી અને એ માર્ગદર્શન મેળવતા રહ્યા. છતાં પણ સમગ્ર દેશની અંદર બધા આવા નેતાઓ નહોતા, આવા રાજા નહોતા, પણ ક્યાંક ને ક્યાંક સરદાર વલ્લભભાઈ પટેલને પણ મુશ્કેલીઓ થઈ, અને પણ પોતાની આવડત, પોતાની વિશિષ્ટ શક્તિને કારણે એમને જે કોઈ પ્રકારની કામગીરી કરી એ કામગીરી સમગ્ર ભારત દેશ માટે એ પ્રેરણારૂપ હતી. અહીંયા આપણે યાદ કરીએ કે ભાઈ કૃષ્ણકુમારસિંહજી જેવા રાજાઓ આજે પણ પ્રજા એમને યાદ કરે છે, અને સૌથી પહેલું 15 જાન્યુઆરી 1948ને અને એનું કામગીરીની શરૂઆત કરી. કહેવાનો મતલબ આવા રાજાઓ પણ ભારત દેશની અંદર હતા, અને જે તે સમય દરમિયાન સૌરાષ્ટ્ર રાજ્યની ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસ સૌથી વિશાળ નોંધપાત્ર ગણી છે. પણ સરદાર વલ્લભભાઈ પટેલની જે કોઈ આવડતો, જે કોઈ ગુણશક્તિ હતી એને કારણે દરેક રાજાઓ એને સમજાવવામાં આવ્યા. હવે પછીનો જે આપણે પ્રશ્ન અગત્યનો છે, ખાસ કરીને અહીંયા એમના જે સાથીઓ મળ્યા હતા વીપી મેન, એ પણ સરદાર પટેલને એટલા જ ઉપયોગી બન્યા, અને જે કોઈ પ્રકારના દેશી રજવાડાઓનું જે વિલીનીકરણ કરવામાં આવ્યું એમાં એને ખૂબ જ અસરકારક એ કામગીરી કરી હતી. આ પાઠની અંદર આપણે સૌથી અગત્યના જે 3 મુદ્દાઓ છે કે ભાઈ 562 દેશી રજવાડાઓ તો એક થઈ ગયા, પણ જે તે સમય દરમિયાન આપણા 3 પ્રશ્નો ઉદ્ભવ્યા. એક જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન ઉદ્ભવ્યો. બાકીના મોટા ભાગના રાજાઓ એ સહમત થઈ ગયા. 559 જે કોઈ રાજ્ય હતા એને સ્વીકારી લીધો અને ભારતીય સંઘની અંદર એ જોડાઈ ગયા. પણ હવે જે તે સમય દરમિયાનના 3 પ્રાંતો એવા વિધા, હૈદરાબાદ, જુનાગઢ અને જમ્મુ કાશ્મીર, એ પ્રશ્ન ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલીજનક હતા, અને એને કારણે
સરદાર વલ્લભભાઈ પટેલે જે કોઈ પ્રકારની કામગીરી કરી એને કારણે ક્યાંક ને ક્યાંક આજે પણ આપણે એમને યાદ કરવા પડે છે. હવે આ ત્રણ પ્રશ્નનું કઈ રીતે એમને સમાધાન કર્યું, કઈ મુશ્કેલીઓ આવી, એમની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાની અંદર કદાચ 2 માર્કની અંદર કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય કે હૈદરાબાદનું ભારતીય સંઘની અંદર જોડાણ કઈ રીતે કરવામાં આવ્યું, જૂનાગઢનું ભારતીય સંઘની અંદર જોડાણ કઈ રીતે કરવામાં આવ્યું અને હૈદરાબાદની જે તે સમયની મુશ્કેલીઓ એ કઈ રીતે થઈ, એમની ચર્ચા આપણે કરીએ. હવે આપણે જાણીએ કે જે તે સમયના આપણા પહેલાં નાયબ વડાપ્રધાન અને પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ જે કોઈ પ્રકારની કામગીરી કરવામાં એ ખૂબ જ માહેર હતા. અને 3 પ્રશ્નમાં એક પ્રશ્ન પણ આજે આપણે લટકતી તલવાર જેવું છે અને આપણે યાદ કરીએ. હવે આપણે 3 મુદ્દાઓની એ એક ચર્ચાઓ કરીએ. એમાંનું સૌથી પહેલું છે એ હૈદરાબાદ. હવે જે તે સમયે હૈદરાબાદ રાજ્યના નિજામ 15 ઓગસ્ટે એ સ્વતંત્ર જાહેર કર્યું. હવે એ સમય દરમિયાન એમને નિર્ણય લીધો, ભાઈ ભૌગોલિક પરિસ્થિતિને જોતા, કારણ કે જે તે આપણો જે પ્રાંત હતો જો એ પાકિસ્તાનની અંદર જોડાઈ જાય તો ભારત માટે એ ઘણું બધું મુશ્કેલ કામ હતું. અને એ નિજામ હતો, એ નિજામની ઈચ્છા છે એ એમની તરફી એ જોડાવવું, એ પ્રકારની લાગણી હતી. સરદાર વલ્લભભાઈ પોતાની જે કોઈ વિચારો હતા એ વિચારોને કારણે એમને હૈદરાબાદની અંદર પોલીસ પગલાં દ્વારા, આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો એક વાક્યમાં તમારે, કે હૈદરાબાદનું જોડાણ એ પોલીસ પગલાં દ્વારા કે ફરજિયાત તમારે ભારત સંઘની અંદર જોડાવાનું છે. અને એ કામ એને 18 સપ્ટેમ્બર 1948 એ નિજામે શરણાગતિ સ્વીકારી અને પોતાને જે રક્ષણની જે કોઈ બાંહેધરી હતી એ બાંહેધરી આપવામાં આવી અને સમગ્ર જે નિજામ એમનો હતો, જે રાજા હતા, એને છે હૈદરાબાદને એ જોડવામાં આવ્યું. હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ તો કામ કરી રહ્યા હતા. તમારે કદાચ એક પ્રશ્ન એ પણ પૂછાય, એમની અંદર કનૈયાલાલ મુનશીએ પણ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી અને એ કામ કરવામાં આવ્યું હતું. એટલે કહેવાનો મતલબ સૌથી પહેલો જે પ્રશ્ન હતો એ હતો હૈદરાબાદનો. અને હૈદરાબાદની અંદર સરદાર વલ્લભભાઈ પટેલે એ પોલીસ પગલાં દ્વારા કે ફરજિયાત તમારે જોડાવાનું છે એ રીતે એના ઉપર દબાણ કરવામાં આવ્યું. અને નિજામને ખાતરી આપ્યા બાદ એ નિજામ છે એ ભારતના જે કોઈ જોડાવાની પ્રક્રિયા હતી એ રીતે એ જોડાઈ ગયા અને એને રક્ષણની ખાતરી આપવામાં આવી. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ જાણતા હતા જો હૈદરાબાદને અલગ રાખવામાં આવે તો એ ભારત માટે ઘણું બધું એ મિસ્કુલ કામ હતું. અને એને કારણે એ કામ છે એ પોલીસ પગલાં દ્વારા, તમારે એક વાક્ય મેં યાદ રાખજો, હૈદરાબાદનું જોડાણ છે એ સરદાર વલ્લભભાઈ પટેલે એ પોલીસ પગલું ભરી અને એ કામગીરી છે એ કરવામાં આવી હતી. હવે બીજો જ એવો પ્રશ્ન હતો એ જૂનાગઢનો. મિત્રો આપણે જાણીએ છીએ કે જૂનાગઢ છે એ સૌરાષ્ટ્રમાં આવેલું છે. હવે જે તે સમય દરમિયાન જો જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવામાં આવે તો પણ ઘણી બધી મુશ્કેલીઓ એ આવે હતી. પણ જૂનાગઢની અંદર વસવાટ કરનાર મોટાભાગના જે લોકો હતા એ લોકો છે એ ભારતની અંદર જોડાવા ઈચ્છતા હતા. એ પણ સરદાર વલ્લભભાઈ પટેલની ખ્યાલ હતો. એટલા માટે એને લોકમત લેવામાં આવ્યો અને સ્પષ્ટ કીધું કે જે વિસ્તારના જે જૂનાગઢના લોકો છે એ લોકો કહે એ તરફી અમે જોડાઈ જાશું. પણ સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ જ હોશિયાર, ખૂબ જ કુનવાળા હતા અને એને ખ્યાલ હતો કે જૂનાગઢની પ્રજા છે એ ક્યારેય પાકિસ્તાનમાં જોડાવાની નથી. હવે જે તે સમયે એમના જે નવાબ હતા એને પાકિસ્તાન સાથેની તૈયારીઓ કરી લીધી, જોડાણ માટેની ખતપત્ર તૈયાર કરી લીધો. પણ સરદાર વલ્લભભાઈ પટેલને ખ્યાલ હતો કે હિન્દુ લોકો છે એ ક્યારેય પાકિસ્તાનમાં જોડાશે નહીં. અને અહીંયા એને લોકમત લેવામાં આવ્યો કે ભાઈ જે પ્રજા કહે એ અમે પણ સ્વીકારી લઈએ. અને એ લોકમતની અંદર સ્પષ્ટ બહુમતી મળી અને એ ભારતીય સંઘની અંદર એનું જોડાણ કરવામાં આવ્યું. હવે જે તે સમયની અંદર મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી. અને સૌરાષ્ટ્રના મોટાભાગના રાજ્યોએ મોટાભાગના જે કોઈ લોકો હતા એને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે કદાચ એ સમય દરમિયાન.
અને જૂનાગઢની જે રયત હતી, જે પ્રજાઓ હતી, એમાં પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હતી, પછી એ માંગરોળ હોય, માણાવદર હોય કે દરેક લોકો, એમને પણ રક્ષણની ખાતરી આપવામાં આવી અને એ સમયે ભારતને જૂનાગઢનો કબજો લીધો. 9 નવેમ્બર 1947 પછી એને સ્પષ્ટ બહુમતી મળી અને એ ભારતની અંદર પણ જોડાઈ ગયું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પણ યાદ રાખજો કે જૂનાગઢનું જોડાણ તમારે એક વાક્યની અંદર યાદ રાખવું હોય તો એ સ્પષ્ટ બહુમતી એટલે કે લોકમત લેવામાં આવ્યો. પહેલામાં હૈદરાબાદની અંદર પોલીસ પગલાં દ્વારા, અને બીજું જે આપણું હતું સૌરાષ્ટ્રનું જે પ્રાંત એ જૂનાગઢ, અને એ જૂનાગઢની અંદર લોકમત લેવામાં એટલે કે લોકો જે કહે એ પ્રકાર આપણે એ પ્રદેશ છે એ જોડવામાં આવ્યો અને એ પણ સોલ્યુશન એ કરવામાં આવ્યું. હવે પછીનો જે ત્રીજો પ્રશ્ન છે એ પ્રશ્ન હતો જમ્મુ કાશ્મીરનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જે તે સમય દરમિયાન જે કોઈ આવા પ્રાંતો હતા એમાંના 3, હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર, સમગ્ર ભારત દેશની અંદર આ 2 પ્રશ્નનું જ્યારે સમાધાન થયું ત્યારે સમગ્ર ભારત દેશની અંદર એ સરદાર વલ્લભભાઈ પટેલની વાહવા અને શાબાશીઓના દોર એ ચાલુ હતા. હવે એ સમય દરમિયાન કાશ્મીરના જે રાજા છે હરિસિંહ ડોગરાએ, હવે એમને એ સમય દરમિયાન ભારત સાથે જોડાણ ખતપત્રો સહી કરેલ ન હતી, કારણ કે એમને ખ્યાલ હતો કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ છે એ આવી શકે છે. હવે એ સમય દરમિયાનની જે કોઈ પ્રક્રિયાઓ, જે કોઈ વાતચીત ચાલુ હતી, એ સમય દરમિયાન એ સમયના આપણા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે કોઈ પ્રકારની કામગીરી કરી અને એ કામગીરી આજે પણ આપણે ક્યાંક ને ક્યાંક, અથવા તો જે કોઈ ભારત દેશના લોકો, કાશ્મીરના લોકો એ ક્યાંક ને ક્યાંક એમનો સામનો કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ, જો કદાચ એ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન એ સરદાર વલ્લભભાઈ પટેલે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘને પ્રશ્ન ન સોંપ્યો હોત તો એનું પણ જે તે સમય દરમિયાન એ નિરાકરણ લાવી શક્યા હોત. પણ આ પ્રશ્ન એવો છે કે આજ દિન સુધી આપણે નિરાકરણ નથી લાવી શક્યા. એનું સૌથી અગત્યનું જો કોઈ કારણ હોય, કારણ કે 2 પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવ્યું, એક હૈદરાબાદ અને જૂનાગઢ, પણ ત્રીજો જે પ્રશ્ન હતો જમ્મુ કાશ્મીરનો, એ પ્રશ્ન જે તે સમય દરમિયાન આપણા એ સમયના પહેલા વડાપ્રધાન એ જવાહરલાલ નહેરુએ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘને સોંપી દીધો. પછી એમાં કોઈ પણ રાષ્ટ્ર એ કોઈ દખલગીરી ન કરી શકે અને આજ દિન સુધી એ નિવારણ નથી આવ્યું. એમનું જો કોઈ કારણ હોય તો એ કારણ એ હતું કે આપણે એ પ્રશ્ન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની એ દખલગીરી કરી અને એ પ્રશ્નનું છે એ સમાધાન ન થયું. અને પછીની જે કોઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો થયો, ખાસ કરીને આપણે ભારત અને પાકિસ્તાન 2 વચ્ચે ક્યાંક ને ક્યાંક અવારનવાર જે કોઈ પ્રકારની તંગદિલી થાય છે, જે કોઈ પ્રકારની સામાન્ય નિર્દોષ લોકો એમના જે ભોગ બને છે એ ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલ હતું. એટલે કહેવાનો મતલબ, આ જે 3 પ્રાંતો હતા એ 3 પ્રાંતોની અંદર પહેલું હૈદરાબાદની અંદર પોલીસ પગલાં દ્વારા, જૂનાગઢની અંદર લોકમત દ્વારા, અને જે ત્રીજો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો જમ્મુ કાશ્મીરનો, હવે જે તે સમયે સંયુક્ત રાષ્ટ્ર સંઘને સોંપ્યું અને એને કારણે પછી જે કોઈ નિર્ણય એની સલામતી સમિતિ લે કે જે કોઈ એમના અંગો છે એ કોઈ નિર્ણય લે એ પ્રકારનું કામ એ એમને કરવાનું હોય. હવે આ પ્રક્રિયા દરમિયાન 2 રાષ્ટ્રના જે સૈનિકો હતા એ સૈનિકોએ કોઈને કોઈ પ્રકારનો એક કબજો મેળવી લીધો હતો અને એને કારણે પણ આજે એ પ્રશ્ન જે ઉદ્ભવે છે ને ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો છે એમનું એ ભોગ બનતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછીના 3 સૌથી અગત્યના પ્રશ્નો હતા. પહેલો પ્રશ્ન આપણે જે ચર્ચા કરી એ કે બંધારણ ઘડવું અને જે દેશી રિયાસતોની કામગીરી હતી એમાં આપણા નસીબ સારા કહેવાય કે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એ નેતાઓ મળ્યા અને એ કામગીરી કરવામાં આવી. પણ જે તે સમયની રાજકીય પરિસ્થિતિઓ કદાચ એ ક્યાંક ને ક્યાંક અસરકારક હશે અને એ કારણોસર જવાહરલાલ નહેરુએ એ પ્રશ્ન છે એ સંયુક્ત રાષ્ટ્ર સંઘને એ સોંપી દીધું. એટલે એ પણ એક નિવારણ ન આવી શક્યું. હવે એના પછીનો જે મુદ્દો છે એ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના જે સંસ્થાનું ભારતીય સંઘમાં જોડાણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે તે સમય દરમિયાન એ અંગ્રેજો આવ્યા ભારતની અંદર, એની પહેલાં અનેક વિદેશી પ્રજાઓ એ ભારતની અંદર વેપાર કરવા માટે આવી. જેમ જેમ પરિસ્થિતિઓનો સામનો કરતા ગયા
અંગ્રેજો ભારતની અંદર આવ્યા પછી સૌથી પહેલો સંઘર્ષ જો એને કોઈ સાથે કર્યો હોય તો એ અન્ય વિદેશી પ્રજાઓ સાથે. હવે જે તે સમય દરમિયાન એટલે કે અમુક પ્રાંતો એવા હતા કે જ્યાં ફ્રેન્ચો અને પોર્ટુગીઝ શાસન કરતા હતા, એના હસ્તગત હતું, અને એને પણ 26 જાન્યુઆરી 1950માં ભારતના દેશી રાજ્યની રિયાસતમાં એ જોડાણ થઈ ચૂક્યું હતું. પરંતુ એ સમય દરમિયાન યુરોપ સામ્રાજ્યને કારણે રહ્યા અમુક એવા પ્રાંતો હતા જ્યાં ફ્રેન્ચો અને પોર્ટુગીઝના તાબા હેઠળ હતા, અને જે પછીના આપણા એ ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે એ લોકો આપણે એ ક્યાંક ને ક્યાંક એમને એ કરવામાં આવ્યા, અને પછીના એ ભારતીય પ્રદેશોમાં એમને સુપ્રત કરવામાં આવ્યા. હવે એ સમય દરમિયાન ભારતમાં સ્વતંત્ર મળી ત્યારે ફ્રેન્ચના તાબા હેઠળ પ્રદેશના લોકો તીવ્ર ઈચ્છા એ ભારત સંઘ સાથે જોડાવાની જ હતી, અને એમને સ્વતંત્રતાની લડતો પણ ચાલુ રાખી. એમાં પછી ફ્રેન્ચો હોય, પોર્ટુગીઝ સત્તાવાળા હોય, અને ક્યાંક ને ક્યાંક પોંડિચેરી હોય કે અન્ય કોઈ આપણા પ્રાંતો હતા, એ પણ દરેક 1948માં 1954માં એમ દરેક આપણા જે કોઈ આ અન્ય પ્રાંતો હતા એમનું પણ છે એ જોડાણ કરવામાં આવ્યું, અને સમગ્ર ભારત દેશની અંદર એ જે કોઈ આ તબક્કાઓ હતા એ તબક્કામાંથી આપણે પૂરું થયું, અને એ વાટાઘાટો કે શાંતિપૂર્ણ રીતે એ કામગીરી અને આપણા એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે આજે પણ આપણા જે દીવ, દમણ, ગોવા અને દાદરા નગર હવેલી આ જે કોઈ પ્રાંતો છે એને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકેનો એ દરજ્જો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો એ પણ યાદ રાખજો, સમગ્ર ભારતની અંદર જે કોઈ આપણા પ્રાંતો છે એ આપણે અમુક પ્રાંતો છે, દાખલા તરીકે દીવ, દમણ, આ બધા કેન્દ્ર શાસિત છે, એટલે કે એમની અંદર રાજ્ય સરકાર હસ્તગત ન કરે અને ડાયરેક્ટ એમનું જે કામગીરી છે એ કેન્દ્ર હસ્તક હોય. એટલે આ રીતે સમગ્ર પ્રાંતની અંદર જે કોઈ આવા પ્રાંતો હતા એમની પણ એ સમય દરમિયાન છે એ કામગીરી કરી. પછીનો જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો ગોવા, દીવ, દમણનું જોડાણ 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ, દમણમાં પ્રવેશ કર્યો. હવે જે તે સમય દરમિયાન સરકાર દ્વારા ત્યાં થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહી શહીદો બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાની અત્યાચાર નીતિ વધી ગઈ હતી. ગોવામાં પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એ મુશ્કેલજનક હતી, અને એ મુશ્કેલીમાંથી પોર્ટુગીઝ સત્તાઓની અત્યાચારની નીતિ વધી ગઈ, અને એને કારણે ફોટસ્ક પરિસ્થિતિ ન ઉદ્ભવે એટલા માટે એ સમય દરમિયાન જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય એ શરૂઆત કરી, અને એ 18 ડિસેમ્બર 1946ના રોજ એ લશ્કરીની ટુકડી પીછેહટ કરવામાં આવી, અને જે તે સમયની જે કોઈ પરિસ્થિતિ હતી ગોવા, દીવ, દમણ એ પણ પરિસ્થિતિનો સામનો કર્યો, અને એ પણ કોઈને કોઈ રીતે એ કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર એમને એ જોડવામાં આવ્યા હતા. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારના ભારતીય સૈનિકોનો સહકાર, જે કોઈ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો એમની અંદર આ પ્રાંતોની અંદર પણ ક્યાંક ને ક્યાંક એ સંઘ શાસિત પ્રદેશો તરીકે એ મુક્ત થયા, અને એ પણ કોઈને કોઈ કેન્દ્ર સરકારના હસ્તક લેવામાં આવ્યા, અને સમગ્ર ભારત દેશની અંદર એક જે જુવાળ હતો એ જુવાળ છે એ ફાટી નીકળ્યો. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે ખાસ અગત્યનો મુદ્દો છે એ આ પાઠની અંદર પહેલો એ છે કે સ્વતંત્રતા મળ્યા પછી સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારની સમસ્યાઓ એ કઈ હતી તો એ પહેલું બંધારણ ઘડવાનું, અને એ પછીના જે કોઈ આપણા દેશી રજવાડાઓ 562 એમની અંદર 3 હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરનો. અત્યારે આપણે આ લેક્ચર પૂરતો અહીં રાખી. હવે પછીનો જે પ્રશ્ન છે એ રાજ્યની રચના અને પુનઃરચના, કે ભાઈ આઝાદી મળ્યા પછી રાજ્યોની રચનાઓ કઈ રીતે કરવામાં આવી, કેવા કેવા વિભાગોની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો. તો અત્યારે આપણે પહેલા લેક્ચરની અંદર સ્વતંત્ર ભારત ભાગ 2 અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.